બનાસકાંઠા જિલ્લાના થરાદમાં બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા વિશ્વ માતૃ દિવસ નિમિત્તે 14મો માતૃવંદના વાર્ષિકોત્સવ હર્ષોલ્લાસ અને ધાર્મિક ભાવના સાથે ઉજવાયો હતો. માતૃત્વના ઋણ સ્વરૂપે આ દિવસનું મહત્વ ઉજાગર કરવા યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેર તથા તાલુકાની માતાઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિઓ તરીકે માઉન્ટ આબુથી પધારેલા બ્રહ્માકુમારી સંગઠનની વરિષ્ઠ રાજયોગ શિક્ષિકા ગીતા દીદી, સાંચોરની જયા દીદી, પુષ્પા દીદી તથા બ્રહ્માકુમારી પરિવાર થરાદ ઉપસ્થિત રહીને ઉપસ્થિત બહેનોને આધ્યાત્મિક અને જીવન મૂલ્ય આધારિત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં મહિલા મોરચાની બહેનો તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા પોલીસ સ્પોર્ટ સેન્ટર થરાદના કાઉન્સિલર રેખાબેન પરમારની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ ઉમદા અવસરે દરેક માતા અને બહેનોને સાથે રાખી કેક કાપી અને તમામ ઉપસ્થિત માતા બહેનોને આધ્યાત્મિક ફોટો ફ્રેમ અને સન્માનપત્રના રૂપમાં સન્માનિત કરવામાં આવ્યા હતા, જેનાથી તમામમાં ગર્વ અને આનંદની લાગણી જોવા મળી હતી. અંતે સર્વે ઉપસ્થિતોને બ્રહ્માકુમારી પરિવાર તરફથી શાંતિ, પ્રેમ અને સદભાવના સંદેશ સાથે कार्यक्रम समापन કરવામાં આવ્યું હતું. मातृ दिवस के उपलक्ष्य में ब्रह्मा कुमारी राजीव केंद्र थराद में एक बहुत सुंदर कार्यक्रम रखा गया, जिसमें लगभग 200-250 मातृशक्तियों ने भाग लिया. माउंट आबू से वरिष्ठ राजयोग शिक्षिका गीता दीदी जी पधारे. उसमें राज बताते हुए तिलक, आत्म स्मृति का तिलक और सदा ये जो हार पहनाया गया, हर समय अपनी जीत की ओर चलते हुए परिवार के अंदर सबके साथ संस्कार मिलाते हुए चलने की उन्होंने बहुत सुंदर संदेश दिया. कुछ कुमारियों ने मातृवंदना के रूप में अपने नृत्य प्रस्तुत भी किया. लगभग पधारे हुए सभी मातृशक्तियों का ब्रह्मा कुमारी की ओर से ताज, माला और तिलक से सम्मान किया. मातृ दिवस के उपलक्ष्य में महेंद्र ओझा साथे ब्यूरो रिपोर्ट, टुडे गुजराती न्यूज़.